તો અમદાવાદમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણી થઈ ચૂક્યા। ધમાકેદાર વરસાદના કારણે રસ્તા પર પાણી પણ ભરાયા છે। લોકોના ઘર હોય ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। પાણી ભરાવાથી જે રીતે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, નીચાણવાળા વિસ્તારોમાં પણ લોકોના ઘરમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। આ સાથે દુકાનોમાં પણ પાણી ભરાવા લાગતા વેપારીઓને ચિંતા। આ સાથે અમદાવાદમાં હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે। અમદાવાદના તમામ 5 અંડરપાસને બંધ કરી દેવામાં આવ્યા। અખબારનગર, મીઠાખડી, શાહીબાગ અંડરપાસને બંધ કરી દેવામાં આવ્યો છે। મકરબા, પરિમલ અંડરપાસને બંધ કરી દેવામાં આવ્યા છે। તો આ દ્રશ્યો તમે જે રીતે જોઈ રહ્યા છો, હજી સિઝનનો જે રીતે વરસાદ આપણે રાહ જોઈ રહ્યા હતા, વરસાદના કારણે સારો માહોલ તો છે જ, પરંતુ એસજી હાઈવેના આ દ્રશ્યો જુઓ। સૌથી જે રીતે બિઝી રહેતો આ રૂટ, એસજી હાઈવે પરનો આ માર્ગ કે જ્યાં હવે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। સવારથી જ ટ્રાફિક જામનો આ વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે। અહીં શહેરમાં જે રીતે રેડ એલર્ટની સ્થિતિ છે અને વરસાદ હજી પણ અવિરત છે, એના કારણે હવે સમસ્યાઓનો સિલસિલો શરૂ થયો છે। આપ જુઓ કે એસજી હાઈવેના આ દ્રશ્યો છે, જ્યાં લગભગ 7 થી 8 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ બ્રિજના ઉપરના દ્રશ્યો છે કે જ્યાં ટ્રાફિક જામની સ્થિતિ છે, ત્યારે બીજી તરફ જે સર્વિસ રોડ છે એ પણ જળબંબાકારની સ્થિતિમાં જાણે ફેરવાઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કમર સુધી અહીં પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોને હવે રસ્તો નથી મળી રહ્યો કે તેઓ ક્યાંથી પસાર થાય। આપ જુઓ કે ટ્રાફિક જામની સ્થિતિ રોડના બંને બાજુએ છે અને આખો જે વિસ્તાર છે જાણે દરિયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। લોકોના વાહનો ખોટવાઈ રહ્યા છે અને ટ્રાફિક જામની જે સ્થિતિ છે એ હજી પણ અવિરત છે। લોકો આ દ્રશ્યો જુઓ, હું તમને એક બાઇક બતાવું કે જે આખી બાઇક જાણે પાણીમાં ગરકાવ છે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। લોકો કામ ધંધા માટે નોકરીએ ગયા, પરંતુ તેઓ પોતાની ઓફિસે કે કાર્યાલયે પહોંચી નથી શક્યા અને અન્ય જે લોકો છે એ લોકો પણ અત્યારે રસ્તો શોધી રહ્યા છે, પરંતુ તેમને રસ્તો ન મળતો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીએ, એમને પૂછીએ। એક બેન છે કે જેઓ રિક્ષામાં બેઠા છે, એમને પૂછીએ કે તેઓ ક્યાં જઈ રહ્યા હતા અને હવે કયા પ્રકારની સ્થિતિ છે। આપ ક્યાં જઈ રહ્યા હતા? આપ ક્યાં જઈ રહ્યા હતા? હું અહીંયા મારી ઓફિસ જઈ રહી છું, પણ અહીંયા કંઈ પોસિબલ જ નથી। રસ્તા બંધ છે, ચાલતા જવાય એવી પણ કન્ડિશન નથી, કેમ કે નીચે પોલાણ છે। એએમસીનું 6 મહિનાથી કામ ચાલુ છે। 6 મહિનાથી અહીંયા હેરાનગતિ છે। કેટલો સમય થયો ઘરથી નીકળ્યા ને હજી કેટલા કલાક છે? હું 2 કલાકથી રસ્તામાં ફરી રહી છું। અમદાવાદમાં બધે જ પાણી ભરાઈ ગયા છે। ઓફિસથી થોડીક જ દૂર છું, છતાં બી અહીંયા પહોંચી શકાય એવી કોઈ કન્ડિશન નથી। બિલકુલ। હવે હું તમને એ દ્રશ્યો પણ બતાવું કે જ્યાં લોકોના વાહનો ખોટવાયા છે। આપ જુઓ કે લોકોએ માંડ પોતાના વાહનો પાણીમાંથી બહાર કાઢ્યા છે, પરંતુ તેમના વ્હીકલ પણ ખોટવાઈ ગયા છે। આપ દ્રશ્યો જુઓ છો કે લોકોનો અહીં ભારે જાણે આખો ઘસારો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વાહનો લોકો ચાલુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કારણ કે આખી જે બાઇક છે એ પાણીમાં ગરકાવ હતી, તો હવે તે બાઇક ચાલુ નથી થઈ રહી। જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીએ, એમને પૂછીએ। અચ્છા, ગાડી બગડી ગઈ છે? પાણીમાં ડૂબી છે, વધારે પડતી તો ડૂબન થઈ ગઈ છે। અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીએ, એમને પણ પૂછીએ કે તેઓ કેટલા સમયથી બાઇક ચાલુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આપ જુઓ કે લોકોએ નોકરીએ જવું હતું, પરંતુ જે રીતે પાણી ભરાયા છે એના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વ્હીકલ ચાલુ કરવાનો પ્રયત્ન પણ તેઓ કરી રહ્યા છે, પરંતુ વ્હીકલ ચાલુ નથી થઈ રહ્યું। કેટલા સમયથી પાણીમાં વરસાદમાં છો? હાફ એન અવરથી છીએ। વ્હીકલને શું થયું? પાણી ભરાઈ ગયું છે એટલે બંધ જ થઈ ગયું છે। ટ્રાય કરી રહ્યા છીએ વરસાદમાં કે જેટલી હોઈ શકે રિકવર કરી શકીએ। બિલકુલ। લોકોના જે વાહનો છે એ બગડી ગયા છે। લોકો વાહન ચાલુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ એ ચાલુ નથી થઈ રહ્યું। એક તરફ એસજી હાઈવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિ છે અને બીજી તરફ લોકો નોકરીએ જતા લોકોના વાહનો જે છે એ ખોટવાયા છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન એસપી શર્મા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।
તો અમદાવાદની આ વરવી વાસ્તવિકતા અને દ્રશ્યો, ક્યાં રસ્તો છે, ક્યાં ડિવાઈડર છે, કંઈ જ દેખાઈ નથી રહ્યું. આ પાણીમાં બધું જ જે રીતે સરખું લાગી રહ્યું છે. આ તમે જે રીતે અમારા સંવાદદાતાએ અહેવાલ બતાવ્યો ગ્રાઉન્ડ ઝીરોથી, તમામ લોકો આ ભીતિ જે રીતે દર્શાવી રહ્યા છે. ઘરેથી તો ક્યારના તેઓ નીકળ્યા છે, પરંતુ પોતાના કાર્યસ્થળે તેઓ નથી પહોંચી રહ્યા. કાર્યસ્થળે પહોંચવા માટે આ વિલંબ પડી રહ્યો છે. તમામ લોકો આ પાણી અને આ ટ્રાફિક જામની સમસ્યાના કારણે રસ્તામાં જ ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. સમગ્ર અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ બની ગઈ છે અને અત્યારે હાલ થલતેજ નજીકના દ્રશ્યો આપ જુઓ. એસજી હાઈવે એક તરફ ટ્રાફિક જામની સ્થિતિ કે જ્યાં 7 થી 8 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ છે અને બીજી તરફ હાલ જે મુખ્ય રોડ છે તેમાં આખું જે વિસ્તાર છે જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકોના વાહનો ખોટવાઈ રહ્યા છે અને ઘણી બધી જગ્યાએ કે જ્યાં મનપાએ ખોદકામ કરી રાખ્યા છે તો ત્યાં લોકોના અકસ્માત પણ થઈ રહ્યા છે. જે વ્યક્તિ કે જેમનું જેઓ અહીંથી પસાર થઈ રહ્યા હતા એમની સાથે વાતચીત કરીશું. અમને પૂછીશું, અચ્છા શું મુશ્કેલી થઈ તમને? દર ચોમાસે આ મગજમારી છે મેડમ. આ વરસાદના કારણે દર વરસાદે આ પાણી ભરાય જ છે અહીંયા. આનો નિકાલ દર ચોમાસે કાઢવો જ જોઈએ કે આ પાણીનું બહુ જ નિકાલ કોઈ થતો જ નથી આખા દિવસ સુધી. બરોબર. અચ્છા, અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીએ, એમને પૂછ્યા. અચ્છા, આપ જણાવો કોઈ ખાડાના કારણે કોઈ અકસ્માત થયો હોય? હા, અમે અત્યારે આગળ ફૂટપાથ છે ને તો વરસાદ બહુ કમર સુધી પાણી ભરાયેલું છે તો આગળ ફૂટપાથ ડિવાઈડર દેખાતું જ નથી. અમે આગળ જ પડ્યા છીએ. બિલકુલ લોકોના અકસ્માત થઈ રહ્યા છે અને બીજી તરફ હાલ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. જે વાહનો છે એ ખોટવાઈ રહ્યા છે અને એ વાહનો ખોટવાવાના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. આપ જુઓ કે આખી આખી ગાડી જાણે ગરકાવ હોય. એમટીએસ બસને પસાર થવામાં મુશ્કેલી થઈ રહી છે અને આ પરિસ્થિતિ વચ્ચે જે નગરજનો છે એવો મુશ્કેલીનો સામનો કરવા માટે અત્યારે મજબૂર છે. દરેક જગ્યાએ આ જ પ્રકારની સ્થિતિ છે. એક તરફ બ્રિજ ઉપર જો વાહન ચાલકો જાય છે તો તેમને ટ્રાફિક જામની સ્થિતિનો અનુભવ થઈ રહ્યો છે, મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને બીજી તરફ બ્રિજની નીચેથી જો કોઈક વાહન લઈએ છે તો ત્યાંથી જે કમર સુધીના પાણી ભરાઈ રહ્યા છે એમના કારણે એમના વાહનો ખોટવાઈ રહ્યા છે. કેમેરામેન એસપી શર્મા સાથે સપના શર્મા, ઝી 24 કલાક અમદાવાદ. તો આ દ્રશ્યો તમે જુઓ, ભારે મુશ્કેલીથી રિક્ષા ચાલકો હોય કે પછી એમટીએસની બસ, દ્વિચક્રી વાહનો, ફોર વ્હીલર્સ ચાલકો તમામ હાલમાં વરસાદી પાણીના કારણે ફસાઈ ગયા છે. અમદાવાદના ચારેય રસ્તાઓ તરફ ચારે બાજુ ગમે તે વિસ્તારમાં જવું જ્યાં પાણીના કારણે સમસ્યા જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વરસાદ શરૂ થવાની સાથે સાથે પાણી ભરાવાની સમસ્યા પણ શરૂ થઈ ગઈ છે. અત્યારે દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો એસજી હાઈવેના ઝાયડસ બ્રિજના આ દ્રશ્યો છે કે જ્યાં સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકો આ પાણીમાંથી પસાર થાય તો વાહન તેમનું ખોટવાય તે પ્રકારની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે. બીજી તરફ પીક અવર છે, વાહનોની સંખ્યા રસ્તા ઉપર વધી જતી હોય છે, લોકો ઓફિસે જતા હોય છે અને એ જ સ્થિતિમાં કે જ્યારે વરસાદની પણ શરૂઆત થઈ ચૂકી છે એમ તો અમદાવાદીઓ લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જે રીતે હવે ઓફિસ જવાના ટાઈમે જ્યારે કામનો સમય છે ત્યારે જે રીતે વરસાદ પડ્યો છે અને જે રીતે વરસાદ પડ્યો છે એના કારણે શહેરમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે પણ શરૂ થઈ ચૂકી છે અને આ જ પાણીમાંથી જે વાહન ચાલકો છે એ પસાર પણ થઈ રહ્યા છે. વાહનો જો ખોટવાશે, જો આ જ પ્રકારની સ્થિતિ યથાવત રહેશે. કેમેરામેન એસપી શર્મા સાથે સપના શર્મા, ઝી 24 કલાક અમદાવાદ. તો અમદાવાદના એસજી હાઈવેના આ દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો. અમદાવાદનો એસજી અને સરખેજ ગાંધીનગરનો આ હાઈવે, આ માર્ગ અને આ રૂટ પીક અવર્સમાં ખૂબ આમ તો ટ્રાફિક જામથી હોય છે તરબોળ, પરંતુ આજે વરસાદના કારણે જે આ ગાડી બંધ પડી ગઈ છે, આ ગાડી બંધ પડી જવાના કારણે તમામ આ લોકો હવે ગાડીને ખેંચીને ઘસેડીને લઈ જવાની ફરજ પડી છે. આખી જ પાણી અને ટાયર પણ નથી દેખાઈ રહ્યા, એટલું પાણી આ વિસ્તારમાં ભરાઈ ચૂક્યું છે. ગાડીને હંકારવા માટે પણ શક્યતાઓ નથી, ગાડીને ઘસડી લઈ જવી પડી રહી છે, એટલી માત્રામાં પાણી ભરાઈ ગયો છે. બીજી તરફ આ ટુ વ્હીલર ચાલકની વ્યથા તો તમે જુઓ. આ ટુ વ્હીલર ચાલક વાહન ઘસડી અને લઈ જઈ રહ્યો, તે પોતાના કામાર્થી ધંધાર્થે જવા માટે વહેલી સવારથી લોકો નીકળ્યા હતા, પરંતુ સ્થિતિ ઠેરની ઠેર વરસાદી પાણી ભરાવાના કારણે આ તમામ લોકો હવે વચ્ચે જ અટવાઈ ગયા છે અને પોતાના સ્થળ કે ગંતવ્ય સ્થાન પર હજુ સુધી નથી પહોંચી શક્યા. વરસાદી વિકટરૂપ સમસ્યા. અમે અમદાવાદના અલગ અલગ વિસ્તારના અહેવાલ બતાવ્યા. અમદાવાદના જૈન
પ્રેરણા તીર્થ દેરાસરના દ્રશ્યો પણ બતાવ્યા, ઝાયડસના અંડરપાસ વિસ્તારના જે દ્રશ્યો હતા એ પણ આપને બતાવ્યા છે. ગુરુદ્વારા અને સરખેજ ગાંધીનગરનો હાઈવે છે તે પરના દ્રશ્યો પણ પ્રસારિત કરી રહ્યા છીએ કે જ્યાં દરેક જગ્યાએ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ચાલવા માટે પણ લોકો મુશ્કેલ બન્યા છે કેમ કે એમસીની અણઘડ વહીવટ અને આ અણઘડ કામગીરીના કારણે ક્યાં ખાડો હશે અને પગ સ્લીપ થયો અને પડ્યા તો એ તો નવું જ થશે. વાહનો તો ખોટકાઈ ગયા જ છે અને આ સાથે તમામ રાહદારી લોકો પણ રસ્તેથી પસાર થવા માટે મજબૂર બન્યા છે કે કઈ સાઈડ ડિવાઈડર છે, ક્યાં બ્રિજ છે એ પણ આ પાણીમાં નથી દેખાઈ રહ્યું.